જગદીશ સર, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી। જે પ્રકારે સર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીમાં લાઈનો લાગી છે એક તરફ અને ટિકિટ લેવા માટે, અને બીજી તરફ કોંગ્રેસમાં જોઈએ તેવી દાવેદારો છે તે નથી મળી રહ્યા। અમદાવાદની ખાસ વાત કરીએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં દાવેદારી નોંધાવી છે। શું કહેશો સર આ પ્રકારની સ્થિતિને લઈને કોંગ્રેસની? બેન, હવે ચૂંટણી જે છે એ પ્રોફેશન જેવું થઈ ગયું છે, કેરિયર થઈ ગઈ છે। જનતાની સેવાની વાત ત્રીજા નંબરે આવે અને બધાને ખબર છે ગાડે બેઠા એના ગીત ગવાય। ભારતીય જનતા પાર્ટીના અત્યારે દહે આંગળા ઘીમાં છે। બિલકુલ 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની 9992 જેટલી બેઠક ઉપર ચૂંટણી લડાવવાની છે। તમારી જાણ ખાતર કોંગ્રેસ તો છોડો, હજી આમ આદમી પાર્ટીએ પણ 460 ઉમેદવાર જાહેર કર્યા પછી બ્રેક લાગી ગઈ। જો 9-10 હજાર ઉમેદવારોને ટોટલ જાહેર કરે, દર મહિને દર દિવસે 400-500 ની જાહેરાત કરવી જોઈએ ને। બિલકુલ કોંગ્રેસે તો એટલા માટે નથી કરી અને ભાજપે એટલા માટે, એની તથાકથિત સેન્સ પ્રક્રિયા ચાલે છે। જી, એટલે એ બાનું છે કે ભાઈ અમારે હજી સેન્સ પ્રક્રિયા એટલે ઉમેદવારોની ચયન પસંદગી બાકી છે એમ કહેવામાં આવે। પણ તમારી જાણ ખાતર એ બધું બાનેબાજી છે। જેમ ભાજપમાં તમે ગમે એને પૂછો, બધા કહે કે સેન્સ પ્રક્રિયા ખાલી કહેવાની વાત છે, કોને જેવી એડવાન્સ નક્કી થઈ ગયેલું હોય છે। પણ મૂળ જે કેટલાક નોર્મ્સ મેં તમારી શાયદ અથવા તો ગમે તે ખબર નથી, પણ અનેક ટીવી ચેનલ્સ કે આપણે ન્યૂઝ યુટ્યુબર્સમાં મેં વાત કરેલી હતી, જે અત્યારે ઓફિશિયલ 100% સાબિત થાય છે કે આ વખતે જેન જી એ શબ્દ મેં બિલકુલ પ્રયોજ્યો તો, કદાચ તમને યાદ હોય તો, રાઈટ, કે ભાઈ જેનજી નો પ્રભાવ રહેશે। કારણ કે જેનજી નું ગુજરાતી ખાલી નવા અથવા તો પ્રથમ વખત મતદાન કરે એવા વોટર્સ એ નથી થતો। જેનજી એટલે જેનું મગજ ખુલી ગયું હોય કે આપણો મત કેટલો કિંમતી છે। અત્યાર સુધી પરંપરાગત રીતે જ્ઞાતિ, જાતિ, વર્ગ, ધર્મ, કોમ, આયાતી ભાયાતી આવું બધું ચાલતું। પહેલી વખત એવું મને અત્યારે અમે બજારમાં રોજ જઈએ છીએ, હજારો લોકોને લાખો લોકો હોય એવા ફંક્શનોમાં જઈએ છીએ, જનતાને પોતાના મતની વેલ્યુ ખબર પડી ગઈ। અને એને કારણે તમે જુઓ ઉમેદવારોમાં શું ખબર પડી ગઈ કે એક વાત તો નક્કી છે કે પેલા વિસાવદરમાં જ્યારે ભાઈ ગોપાલ ઇટાલિયા જીતા ત્યારે એક એવી હવા ઉભી થઈ હતી કે ભારતીય જનતા પાર્ટીનો અગર કોઈ સક્ષમ પડકાર હોય તો એ આમ આદમી પાર્ટી છે, રાઈટ? પણ તમે જાણો છો એમાંથી અનેક લોકોએ રાજીનામા આપ્યા। એમાં રાજુ કરપડા છેલ્લો મણકો, અને એ પણ પાયાનો પથ્થર। હવે આવા બધા લોકો હટી ગયા એટલે એક મોટું વેક્યુમ સર્જાણું છે કન્ફ્યુઝન નું। એ ઈસુદાન ગઢવી કે ગોપાલભાઈ ન જ કે એ સ્વાભાવિક વાત છે, ન કેવું જોઈએ એને। આ બંને લોકો કે છે કે ભાઈ એક રાજુ કરપડાના જેવાથી કાંઈ ફેર પડતો નથી, પણ એ તો એક નેતાગીરીના ગુણ છે કે એને કોઈ દિવસ પોતાના સૈન્ય કે પોતાના જે બીજા બધા સંરક્ષણો કે છે એ હતોત્સાહ ન થાય, એટલે એને આવી વાત કરવી જ પડે। તમારી જાણ ખાતર વચ્ચે કહી દઉં, કેશુભાઈ પટેલની સરકાર વખતે જયારે પછી રાજપા ભાજપા થયું, શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો વગેરે, એક પછી એક વિપુલભાઈ ચૌધરી થી માંડીને ધીરે 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 એક પછી એક બધા શંકરસિંહ વાઘેલાના રાજપામાં જોડાવા માંડ્યા। કેશુભાઈ અહીં રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી સર્કિટ હાઉસમાં, અમે બધા પત્રકારો ત્યાં પ્રશ્નોત્તરી કરવા ગયા હતા। અમે એક પછી એક નામ બધા પત્રકાર અલગ 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 નામ આપતા હતા। સાહેબ વિપુલભાઈ ચૌધરી વયા ગયા, સાહેબ ફરાણાભાઈ વયા ગયા, ઢીકણાભાઈ, એક પછી એક અનેક નામ આપ્યા। દરેક બાબતમાં કેશુભાઈ નો એક જ જવાબ હતો, ભાઈ કચરો ગયો, કચરો ગયો, કચરો ગયો, કચરો ગયો। અહીંયા પછી ઉમેશ રાજગુરુ નું પણ નામ સંભળાણું રાજકોટમાં, કે ઉમેશ રાજગુરુ પણ રાજપામાં જોડાઈ રહ્યા છે। અમારા એક સિનિયર પત્રકારે પૂછ્યું હતું કે સાહેબ હવે ઉમેશ રાજગુરુ નું સંભળાય છે એમ, કે બોલો। પછી કેશુભાઈ કંટાળે એટલે એને કીધું કે ભલામણા હું તમને ક્યારનો કહું છું, ભલે જેને જાવું જાય, કચરો બધો વાવો હોય જ જાવો જોઈએ, જે જશે બધો કચરો છે। એટલે પછી મેં ત્યારે એક હસી મજાક જેવું કહેવાય, પણ મેં કીધું તું કે કેશુભાઈ તમે જે જાય છે એને એમ કહો કચરો ગયો, કચરો ગયો, કચરો ગયો, તમારો તો પક્ષ છે કે ઉકરડો કચરો જાજો કાઢ્યો કહું।
એવી રીતે અત્યારે પણ તમારી જાણ ખાતર ભાઈ કરસનદાસજી ભાદરકા વાળા ગયા તોય આમ આદમી પાર્ટી વાળા કીધું કે કઈ ફેર નથી પડતો. બીજા બધા કેટલાય નામો છે, હું સુરત થી મને અહીં સુધીના ગણાવી શકું, લાંબુ ન થાય એટલે કહું. જ્યારે 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 જેને આમ આદમી પાર્ટી છોડી, દરેક એ ખાલી આમ આદમી નહીં, દરેક પક્ષનું આ વલણ હોય છે. છોડે એટલે એમ લાગે છે કે કાંઈ જવાનું, એમ કે કાન ખજૂરો એક ટાંગો તૂટી જાય તો કઈ લંગડો ન હાલે. પણ નુકસાની તો છે. એમ રાજુ કરપડા સુધીમાં અત્યાર સુધી આ લોકો એમ જ કીધું કે કોઈ ફરક નહીં, અલબત્ત એક રાજુ કરપડા જવાથી કાંઈ ન થાય. પણ ગઈકાલે મેં સાંભળ્યું કે લીમડીના જે સત્તાધારી કહેવાય કારોબારી થી મને બધા કે એવા લોકોએ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી અને બીજા ગામડેથી પણ આવા ઘણા બધા કિસ્સાઓ આવી રહ્યા છે. એટલે ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું, તમે જે પ્રશ્ન છે એનો જવાબ આ છે, શું કામ ભાજપમાં પડાપડી છે, શું કામ બીજે બધે થઈને કાગડા ઉડે છે, એ આટલા માટે કે જ્યાં જીતની કે સત્તાની સંભાવના જ નથી ત્યાં કોણ શું કામ જાય. અને ભાજપ તો મેં કીધું નિર્વિપક્ષ, જેમ નિર્વિઘ્ન શબ્દ છે ને, નિર્વિઘ્ન, નિર્વિપક્ષ, વિપક્ષહીન સ્થિતિ છે અત્યારે ગુજરાતમાં મોટા ભાગે. તો વિપક્ષમાં ઉભા રહીને કરવાનું શું? પૈસાનો વ્યય કરો, શત્રુતા બાંધો, મહેનત કરો, ને એમાં તમે વધીને જીતી બી જાઓ તો પણ ક્યાં બે હાથમાં લાડવા છે? તો તમે કરી શું શકો? કોર્પોરેટર થઈ શકો વધી વધીને, તો શું થાય એમ? અને જયારે કે ભારતીય જનતા પાર્ટીમાં એક તો બધાને આમ ગળાઉતીની ખાતરી તો છે કે મોટા ભાગે આ જીતવાની, જેમ કે ગયા વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જિલ્લા, તાલુકા પંચાયતમાં, નગરપાલિકા, પાલિકામાં. એમાં આ વખતે મોટા ભાગે એમ બધું લાગે કે ભાઈ જીતવાના ભાજપ હોય તો આપણે વિપક્ષમાં રહીને કરવાનું શું? એટલે વિપક્ષમાં આવે તો મોટા ભાગના એવા લોકો રહેશે જે શાસક પક્ષ વાળા ટિકિટ ના આપે તો વિપક્ષમાં જવું એમ. એટલે ભારતીય જનતા પાર્ટીએ આ તથાકથિત સ્થિતિ જે પેદા થઈ કે જ્યાં એને ખબર ત્યાં ધાડે ધાડે આવવાનું, કારણ કે ગોળનું કુંડું હોય ને માખીયું બણ બને. એટલે એને નો રિપીટ થિયરી, પછી જેનજી વાળી વાત કરી કે નવા ચહેરા જ આવવા જોઈએ, અને એમાં 10% હતા એમાંથી 27% ઓબીસી થઈ ગયું, એટલે ઓબીસી ઉપર લોકોએ ફોકસ વધારે કર્યું. એ બધા નોર્મ્સ જે છે એ એને દાખલ કર્યા. કોંગ્રેસે શું કર્યું? બે જ પ્રકારના નોર્મ્સ. એક તો તમે ઓબીસી હોવા જોઈએ, ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કરી નાખ્યું, QR કોડ મૂકી દીધો કે તમે ઓબીસી હોય તો અમારો સંપર્ક કરો વગેરે વગેરે. અને 50% એને પણ જેનજી શબ્દ વાપર્યો છે, ભાજપે વાપર્યો છે. 50% જેટલા યુવા ચહેરાને અમે તક આપશું એવું એને કીધું છે. બરાબર. હવે આમ આદમી પાર્ટી, મેં તમને શરૂઆતમાં કીધું 460 ઉમેદવારો જાહેર કર્યા પછી હરિઓમ ધબોય નવા હજી સુધી નથી થયું, અને હજી તે એ બધા ફાઇટિંગ જ કરી રહ્યા છે. તમારી જાણકારી એક સાંકેતિક વાત કરી દઉં, ઈસુદાન ગઢવીની ખંભાળિયા પોલીસે ધરપકડ કરી અને અત્યારે છૂટી ગયા, પણ ધરપકડ કર્યા પછી કેજરીવાલે જે સીએમ ને પત્ર લખ્યો ને એમાં બુદ્ધિપૂર્વક ની એક વાત કરી જે ગોપાલ ઇટાલિયાએ ગુજરાતીમાં કરી હતી, એ કેજરીવાલે હિન્દીમાં કરી. ગોપાલ ઇટાલિયાએ એમ કીધું કે અમને અમારી પાસે એવા મેસેજ છે કે ચૂંટણીના ફોર્મ ભરાવાની તારીખ આવે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર પોલીસને હાથો બનાવીને 10,000 જેટલા અમારા કાર્યકરોની ધરપકડ કરવા માંગે છે. એટલે શું છે ખબર છે? આવું થાય કે એવું કઈ બને કે ન બને, પણ કાલ સવારે ઉમેદવારો પૂરતા ન મળે તો બાનું કાઢવા થાય કે સરકારે જુલમ કર્યો. સમજી ગયા કે જો અમારા કાર્યકર્તાને પકડી લીધા પછી ઉમેદવાર ક્યાંથી થાય એમ? તો તમે કલ્પના કરો બેન કે ઉમેદવારોનો જ્યાં દુષ્કાળ હોય ત્યાં જીતની તો સંભાવના કેટલી હોઈ શકે, મને કયો. એટલે મૂળ હચમચી બીજું કઈ નથી ગયું. આપણે એની ટીકા નથી કરતા, વાસ્તવિકતાનું વર્ણન કરીએ છીએ કે તમારી પાસેથી જયારે બહુ આધાર સ્તંભ એવા લોકો વયા જાય, રાજુ કરપડા જેવા, તો તમારે મનાવવા જોઈએ તા ડેમેજ કંટ્રોલ કરવું જોઈતું તું. અને અખંડ આમ આદમી પાર્ટી હોત તો ફાઇટિંગ ચોક્કસ થાત. હવે એ સંભવ ન બન્યું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એનું ગઠબંધન થયું હોત તોય સારું થયું હોત, પણ એ પણ મેળ ન પડ્યો. આટલે તમારી જાણ કરતા સ્થિતિ એવી પલટી ગઈ કે હવે ભારતીય જનતા પાર્ટી તરફનું વાતાવરણ વધી ગયું, કારણ કે સામે મેં કીધું આવું બધું કઈ છે નહીં. હવે ત્રણેયના તમને મુદ્દા કહી દઉં બેન, ઇન શોર્ટ. હું થોડાક ઉતાવળમાં છું, મારે જવાનું છે, એટલે આપ પૂછો એ પેલા સમાજને ખબર પડે એટલે કહી દઉં. ભારતીય જનતા પાર્ટી પાસે 3-4 મુદ્દા મહત્વપૂર્ણ છે. નંબર 1 તો એની પાસે સંગઠન શક્તિ છે, જે પેજ પ્રમુખ થી માંડીને બૂથ પ્રમુખ સુધીનું છે. 27 વર્ષનું નિરંતર શાસન છે, એટલે જામેલા હોય ને.
પછી એની પાસે વિકાસની વાતો તો આજીવન છે. હમણાં જ નરેન્દ્ર મોદી અહીંથી ગયા તો 20,000 કરોડના લોક કાર્યો લોકાર્પણ કરતા ગયા ને. હા એ ક્યાં શું એ બધી ડિબેટનો વિષય પણ છે તો ખરું. જી 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 બાકી ઘટતા હતા એ ઓસી એટલે યુસીસી અને SIR, નવી મતદાર સુધારણા યાદી અને યુનિફોર્મ સિવિલ કોડ. આ બે મુદ્દામાં નવી મતદાર યાદીમાં લાખો જેટલા લાખો એટલે કે 70 લાખથી વધુ એવા લોકોના નામ 72 લાખના નામ એવા કમી થયા છે. જે કમી થવાથી ભાજપને ફાયદો થયો હોય એ કઈ રીતે ખબર પડે? કોંગ્રેસ એવો આપો મચાવો એટલે. કારણ કે કમી થયા એની ઉપર કોઈ બેનર નતું કે ભાજપનું છે કોંગ્રેસનું છે. તો ભાજપ વાળાને કા નુકસાન ન થયું હોય દાખલા તરીકે, કા આમ આદમીએ ન કીધું પણ કોંગ્રેસને થયું. એટલે અર્થ એમ છે કે એવા કેટલાક યા તો બોગસ યા ડુપ્લિકેટ યા ગમે એ કરો એવા હતા 70-72 લાખ જે SIR માં નાબૂદ થઈ ગયા. એટલે ભાજપને એક તો ઈ ફરક પડી ગયો. મુસ્લિમ સમાજે માનવામાં આવે છે કે ભાજપને કદી મત ના આપે કારણ કે વૈચારિક રીતે ઉત્તર ધ્રુવ છે. પણ યુસીસી લાવીને ગુજરાત સરકારે યુસીસી લાવીને મહિલા વર્ગને આકર્ષવામાં કાંઈ કચાશ છોડી નથી. 3 તલાક જેવું છે. કોણ મુસ્લિમ મહિલા એવી હોય જેને પોતાની સ્વતંત્ર થવું ગમે અથવા તો એને સ્વતંત્ર કોઈ લઈ આવે ગમે, અને પત્નીનો દરજ્જો મળ્યા પછી એનો મહેસૂલી તરીકે એટલે કે હક હિસ્સો ન મળે એવું કોણ ઈચ્છે? બધાને એમ હોય ને કે મને હક હિસ્સો મળવો જોઈએ, ભરણ પોષણ મળવું જોઈએ, એ યુસીસી માં આવે છે. એટલે આ ભાજપના પ્લસ પોઈન્ટ મેં કહી દીધા. નેગેટિવ પોઈન્ટ ભાજપનો એ છે કે એક તો ભયંકર તાનાશાહી, ભ્રષ્ટાચાર, એની ફરિયાદો અને પ્રજા પ્રત્યેનું આકરું વલણ, એ બધા બાબતો એને જવાના એની નેગેટિવમાં. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ એ બધી વાતો જે બધી વર્ષોથી ચાલી આવે એ તો અણનમ છે જ. પણ કેટલાક કિસ્સાઓમાં ભારતીય જનતા પાર્ટી આદર્શ સ્થાપવા જોઈએ એ નથી સ્થાપતા. ઉલટાનું લોકોની નજરે ચડે એવા કામ કરે છે એટલે એક નેગેટિવ થાય. હું દાખલો એક આપી દઉં. અરવલ્લીમાં યુવા ભાજપના પ્રમુખ તરીકે કોઈ આકાશભાઈ પટેલ, આકાશ જસુભાઈ પટેલ નામના કોઈ માણસ રેખા, જેની ATS એ ધરપકડ કરી હતી પેપર લિંક કાંડમાં. બોલો એને પ્રમુખ બનાવ્યા. તો આ અમુક વાતો છે ને છુપાઈ રહેતી નથી. એટલે એવી બધી બાબતો ભાજપની વિરુદ્ધમાં જવાની. મેં પોઝિટિવ નેગેટિવ બે વાત કરતી હતી ભાજપને. હવે કોંગ્રેસ તરફ આવું. કોંગ્રેસે QR કોડ જાહેર કર્યો ડિજિટલ પ્લેટફોર્મમાં કે ભાઈ તમે લોકો તમારો બાયોડેટા અમને મોકલો, તમે OBC હો તો તમે અમારામાં વેલકમ છો. એટલે 27 જે 70% જેવા OBC માં બધી જ્ઞાતિ આવી જાય એને આકર્ષવાનો પહેલા તો પ્રયાસ કર્યો છે. બીજું 50% યુવા ચહેરા રાખશે, જૈન જી, વારંવાર કહું છું, એને અમે તક આપશું એવું એને કીધું છે. હવે એની પાસે મુદ્દા શું છે? મોંઘવારીના છે, બેરોજગારના છે, ભ્રષ્ટાચારના, સત્તાનો દુરુપયોગના, એ બધા મુદ્દા એની પાસે છે ભાજપની સામે લડવાના. પ્લસ પોઈન્ટમાં થોડુંક એ પછી ગ્રામીણ વિસ્તારોમાં એક તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે સરકાર વિરોધી મત, એની લહેર છે. એનો ધારે તો કોંગ્રેસ લાભ લઈ શક્યું હોત ભયંકર. પણ પ્રોબ્લેમ શું થયું? આમ આદમી પાર્ટી તૂટી અને તૂટ્યા પછીથી એક પ્લસ પોઈન્ટ એને થોડોક જે થવાનો છે એ શું છે તમને કહું. આમ આદમી પાર્ટી તૂટી એટલે એમાંથી જે રજળી પડેલા છે અથવા આકાંક્ષી હતા ટિકિટ લેવા માટે, એ હવે કોંગ્રેસ બની જાય. કારણ કે ભાજપની વિરુદ્ધમાં જ આમ આદમી હતી ને, એટલે ભાજપમાં તો જવાય નહીં. તો હવે એમાંના કેટલાક લોકો, કારણ કે આમ આદમી પાર્ટી થોડીક બ્રેકઅપ થયું છે એટલે એ સંભવ છે કે કોંગ્રેસ ભણી આવે. પણ એનો માઇનસ પોઈન્ટ કોંગ્રેસનો એ છે કે એ ક્યારે શિકાર કરવા સિંહ જેમ બહાર શિકાર કરવા નીકળે એમ ચૂંટણી હોય ત્યારે જ નીકળે છે, બાકી કોઈ દેખાતા નથી. એટલે આપણે જેમ કહીએ ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ. મનોરથ કરે કઈ ન થાય, ઉદ્યમે નહીં, પરિશ્રમ કરવો જોઈએ. 12 માસ તમારે આવવું જોઈએ, પ્રજાની વચ્ચે રહેવું જોઈએ જે ભાજપ વાળા રહે છે. એ એને નેગેટિવ પોઈન્ટ છે. અને ત્રીજું કે એની જે મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ છે એમાંથી જે સવર્ણ તરફ આવવું છે, જેને લો પ્રોફાઇલ હિન્દુઇઝમ કે છે, એ એનું નથી હજી અનુભવ્યું. એટલે જો એવું અનુભવ તો ફેર પડત. હવે આ કોંગ્રેસ ભાજપનું થયું, હવે આમ આદમી પાર્ટી એની પાસે રટી રટાઈ એક જ કેસેટ છે, દિલ્હી અને પંજાબનું મોડેલ. હવે દિલ્હીનું હવે કઈ બહુ વખાણ્યા જેવું છે નહીં, કીધા જેવું નથી. પંજાબનું હવે છે, રગડ ઝગડ ચાલે છે, ફ્રી વીજળી ને ફ્રી શિક્ષણ ને ફ્રી આરોગ્ય વગેરે વગેરે. પણ હવે એ લોકો પણ કંટાળે છે. બધાને ખબર છે કે આ તો આલિયાની ટોપી માલ્યા માથે ને આલિયો ઉઘાડા માથે. તમે ખેડૂતને કે બીજાને વીજળી ફ્રી આપો તો તમારે સવર્ણો કે બીજા કરદાતાઓ જે છે એના પક્ષમાં એને વધારે તમારે કરબોજ નાખવો પડે. એટલે એની કોઈ બહુ હવે લોકોને બહુ આકર્ષણ રહ્યું નથી. બીજું ઉમેદવારોની અછત.
પાર્ટી તૂટી ગઈ એટલે એની પાસે જે હોવા જોઈએ એટલા ઉમેદવાર મળતા નથી, જી એટલે એ એક પ્રોબ્લેમ છે. હમ હવે એની પાસે ખાસ કરીને એક પ્લસ પોઈન્ટ એનો જે છે આમ આદમી પાર્ટીનો, કે શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી થોડીક વધારે અસર કરે છે. ગામડામાં હતા ખેડૂતોમાં, પણ હવે ખેડૂતોમાં મેં કીધું રાજુભાઈ કરપડા નીકળી ગયા એટલે એમાં આખું હવે ડખે ચડી ગયું. હાવ સાચી વાત એ છે. એક ધરપી જે વણઝાર હતી, વણઝાર તૂટી ગઈ, એટલે હું એનું વર્ણન નથી કરતો. પણ શહેરી વિસ્તારોમાં હજી તમને કહું, શહેરી વિસ્તાર રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ જેવામાં ત્યાં જે છે ને, કારણ કે એનું સોશિયલ મીડિયા બહુ પાવરફુલ છે આમ આદમી પાર્ટીનું. અહીંયા રાજકોટમાં પણ એક ભાઈ છે, એડવોકેટ છે, લીંબડિયા કે સમથિંગ, એનો પર તમે જુઓ તો એનું એટલું બધું અપ ટુ ડેટ હોય છે, બધી જ બાબતોની જાણકારી આપે, ફિગર સાથે, એના ચિત્ર સાથે, એના ફિગર આંકડાઓ સાથે, તથ્યો સાથે, વગેરે વગેરે. તો એ ઠીક છે, પાછું એનું સોશિયલ મીડિયાનું બહુ જ છે પાવરફુલ, એમાં ના નહીં. અને એ સોશિયલ મીડિયા અત્યારે અસરકારક બહુ છે. ભારતીય જનતા પાર્ટીએ એના જે ઉમેદવારોના ફોર્મ પ્રગટ કર્યા ને, પ્રસિદ્ધ કર્યા ને, એમાં એક ખાનું છે કાયદેસરનું, કે તમારા સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે એ તમે જણાવો. એનો અર્થ એમ છે કે સોશિયલ મીડિયા પાવરફુલ છે, અને પાવરફુલ સોશિયલ મીડિયામાં અત્યારે આમ આદમી પાર્ટી ઘણી આગળ છે. એટલે શહેરી વિસ્તારોમાં થોડીક અસર કરે એમ લાગે છે. ઓવરઓલ મેં આપને કહી દીધું, 26મી એપ્રિલે મતદાન થશે, 28મી જે પરિણામ આવે તે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમીનું નેગેટિવ, પોઝિટિવ, વાસ્તવિક અને કાલ્પનિક બધી જ વાતો મેં આપને કરી દીધી. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી. નમસ્કાર.